કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે જ્યારે આપણને કંઈક સારું કરવાનો મોકો આવે ત્યારે આપણે તે મોકાનો ફાયદો લઈને તેની પર કાર્ય કરવું જરૂરી છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબેલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આગળ આવવું, શો અપ. હાબેલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે કે જિંદગીમાં દરેક પળે આગળ આવવા માટે તૈયારી રાખવી જોઈએ. તે જ આપણને અંદરથી મજબૂત બનાવે છે. મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આગળ આવવાની છે, શો અપની છે. મારા મિત્રો આપણે જાણીએ છીએ, આપણને અનુભવ થયા હોય છે, આપણને ખબર પણ હોય છે કે જ્યારે કંઈ સારી અને સાચી વસ્તુ કરવાનો કંઈ નિર્ણય લેવાતો હોય ત્યારે આપણે ઈચ્છતા હોઈએ છીએ કે નિર્ણય લેવાય, પરંતુ આપણે વિચારમાં પડી જઈએ છીએ કે બીજું કોઈ નિર્ણય લે અને આપણે તેની પાછળ ફોલો કરીએ. પરંતુ મારા મિત્રો આ બધામાં સમયની બરબાદી થાય છે અને આપણે જ્યાં ત્યાં જ રહી જઈએ છીએ. એટલે વાત ફક્ત અહીંયા એટલી જ છે કે જ્યારે આપણને સારું અને સાચું કરવાનો વિચાર આવે છે ત્યારે આપણે અંદરથી મજબૂત બનીએ. એના માટે આપણે આગળ આવવું ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ ડિસિઝન, નિર્ણય લેવાની વારો આવે અને આપણે જો અંદરથી મજબૂતી બતાવીએ, આગળ આવીએ, તો ચોક્કસ જ આપણે એક સારું નેતૃત્વ કરી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. આ નેતૃત્વ, આ લીડરશિપ આપણા પોતાના વિકાસ માટે પણ ખૂબ જ જરૂરી છે. એટલે મારા મિત્રો વાત અહીંયા ફક્ત એટલી જ છે કે જ્યારે પણ જિંદગીમાં મોકો મળે છે ત્યારે આગળ આવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આપણે વિચારતા જ રહીશું, આગળ જ નહીં આવીએ, તો આ જે સારો મોકો મળે છે તે આપણા હાથમાંથી જતો રહેશે અને આપણે ત્યાં જ રહીશું. એટલે મારા મિત્રો વાત ફક્ત અહીંયા એટલી જ છે કે આપણે હંમેશા પોતાની જાતને આગળ આવવા માટે તૈયાર રાખવી જોઈએ, જે આપણને અંદરથી મજબૂત બનાવે છે. થેન્ક યુ.